કલોલ તાલુકાના જેપી કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલી બેટરીની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। દુકાનમાં પડેલી બેટરીઓ આગના લપેટમાં આવતા વિસ્ફોટ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ કલોલ નગરપાલિકાના ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। આગની જાણ થતાં કલોલ શહેર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આગમાં દુકાનમાં પડેલી બેટરીઓ સહિતનો સામાન અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયો હતો। વેપારીઓના જણાવ્યા અનુસાર યુજીવીસીએલ દ્વારા સમયસર વીજ પુરવઠો બંધ ન થતાં આગ વધુ ફેલાઈ। આગના લપેટામાં આજુબાજુની દુકાનો આવતા તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી। શોપિંગ કોમ્પ્લેક્સમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે। જોકે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓમાં ચિંતા વધી ગઈ છે। परिचय મારું નામ ભરતભાઈ ડાયો। हाँ भरतभाई, ये आज ये તમે કલોલ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જે કલોલ જેપી કોમ્યુનિકેશન સેન્ટરમાં આગની ઘટના બની, શું બની હતી? આગની ઘટનામાં તો એવું હતું કે શોર્ટ સર્કિટના કારણે અમને કોલ આવ્યો, તમે 12:57 અમારા ત્યાં કોલ આવ્યો, અમે તરત અહીંયા 5 મિનિટમાં અહીંયા આવી ગયા। શું આગમાં શું ઘટના બની છે અને કેટલું નુકસાન થયું છે? એ તો હવે શું દુકાનોવાળાને આપણે પૂછવું પડે વેપારીઓને કે ભાઈ આમાં શું તમારું એ નહીં લે, કેટલી દુકાનો આગના લપેટામાં આવી હતી કે આગના દુકાનમાં તો 4 તો છે જ ઓલરેડી, અને બીજી બધી આઉટસાઇડ થોડું નાનું બી લોકો નુકસાન આવી છે। કેટલો ટાઈમ લાગ્યો આગને કાબૂમાં લેવા? 1 કલાક।